થાકી ગયા ને હાવ થાકી જાય. ઉના લગન બેઠી હાવ થાકી જાય ભાઈ. ઘરે જઈને કપડાં નાહી ધોઈને હોવાની જ વાત આવે છે. હાવ જે 4 દાબેલી છે ગાડીમાં જો એ લોકો કેમ મસ્તનું ગોઠવું અલગ અલગ એમએલએ છે. ધારાસભ્ય કોણ છે એમએલએ? કઈ વાંધો નહીં, હાલો ભાઈ ધારાસભ્ય એમએલએ છે ભાઈ. જો ટ્રેન છે ભાઈ. આ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજાવાળા ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ. અત્યારે આપણે જવાનું છે સોમનાથ મહાદેવના દર્શન કરવા. અત્યારે દિલારામથી રામજી મંદિર, શ્રી રામચંદ્રના મંદિરે છે ને બે ભાઈને એવોર્ડ મળી ગયું. તમે આગલા બ્લોગમાં જોઈ લીધું જ છે. હવે આની પાસે ગાડી છે ને અમારી પાસે ગાડી નથી, તો હાલીને જવાનું છે. ટ્રેન કેવી મસ્ત નહીં જાય છે. સોમનાથમાં છે નવી ટ્રેન નીકળી ભાઈ. અત્યારે નવી રોડ ઉપર ટ્રેન આવે એવી નીકળી સોમનાથમાં. તો ભાઈ હવે છે ને અમે જઈએ છીએ ને પાણી કીધું ભાઈ આપણો ચંદુભાઈ દિવ્યેશભાઈ વ્લોગ કરે. દિવ્યેશભાઈ વ્લોગિંગ કરે. રોહિતભાઈ અહીંયા છે. ચંદુભાઈ હેલો ગાઈસ, સબસ્ક્રાઈબર છે ભાઈ. બધા ક્રિએટર બધા નથી દર્શન કરવા છે. અડધા જતા ક્રિએટર અંદર છે ને અડધા બહાર છે. આપણે બીજો બ્લોગ આનાથી સ્ટાર્ટ કરી દીધો. તો તમને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. મસ્તનું ધનુષ દોરેલું છે. શ્રી રામ મંદિર છે ને એટલે ધનુષ છે દોરેલું છે. ને હવે જઈશું આપણે સોમનાથ મહાદેવના દર્શન કરવા. ને હાલો તમને પણ લઈ જાઉં સોમનાથ મહાદેવના દર્શન કરવા. તો બધી કમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ. તો સ્ટાર્ટિંગમાં કહેતા ભૂલી ગયો, ભગવાન નામ લેતા ભૂલી ગયો તો માફ કરી દેજો. કાલના બ્લોગમાં બહુ મિસ્ટેક થઈ છે મારે, કેમ કે ઊંધું નામ ભૂલાઈ ગયું છું. આ ભાઈનું આમાં નામ ભૂલાઈ ગયું છે. ત્રિવેણી ઘાટમાં કેટલી નદી છે એ પણ ભૂલાઈ ગયું હતું, તો માફ કરી દેજો ભાઈ. ફાઇનલી ગાઈસ સોમનાથના ગેટની અંદર અમે પ્રવેશ થઈ ગયા છે. ઓલા બે ગાડી લઈને ગયા છે ને મારી સાથે છે રોહિત. ને બાબાનું મંદિર જો તમને દેખાય છે, ભોલેનાથ બાબાનું મંદિર દેખાય તમને? તો હર હર મહાદેવ કમેન્ટમાં લખી નાખજો. હવે થોડુંક રખડી લઈએ, ફરી લઈએ, વ્લોગ બનાવી લઈએ, પછી જઈએ ઘરે. ફેમિલી આપણે છે સોમનાથની માર્કેટની અંદર એન્ટર થઈ ગયા છે ભાઈ. હવે છે માર્કેટમાં જો મહાદેવના શર્ટ પણ મળે છે ને આપણે મહાદેવના દર્શન કદાચ જો મોબાઈલના નહીં લઈ જાવ તો અડધા લગન લઈ જવા દઈએ ભાઈ. તો આપણે લઈ જઈએ અંદર ને મજા આવી ગઈ ભાઈ. આજનો દિવસ બહુ મજા આવી ગઈ છે. સોમનાથ આવ્યા હોય બાબાના દર્શન કરે એવું તો કોઈએ બને નહીં. હજી લગન કોઈએ કર્યું પણ ન હોય. હા, કોકને કામ હોય અહીંયા દર્શન નહીં કરાય, બાકી દર્શન અમે બે અહીંયા છે, ઓલા બે અહીંયા છે ને માર્કેટ જો સોમનાથ. પબ્લિકની વચ્ચે બ્લોગ બનાવો ને એક બાતમાં તૈયાર છે. પબ્લિક વચ્ચે જેમ બ્લોગ બનાવો ને એમ તમારું સન્માન વધે, માન વધે. એટલી બધી તો મને ખબર નથી, બાકી અંદરથી જે ગભરાટ આવતી ને પહેલાં બ્લોગ બનાવતો ત્યારે, હવે નથી આવતી જરાય. બપોરનું છે ને અમે જેમવું નથી, અમે ચારે જમવાનું બાકી છે. ક્યાં ભાઈ જમવાનું બાકી છે? બાકી છે, જમવું તો પડશે અમારે. બિલાડા બોલો, ઉંદેરાની જગ્યાએ બિલાડા બોલે. મસ્તનું છે અહીંયા આ બાજુ. બાકી હવે આપણે મોબાઈલ જમા કરી ને આપણે દર્શન કરી આવીએ પેલા બાબાના. અહીંયા આવ્યા હોય તો બાબાના દર્શન કરવા જ પડશે ભાઈ. એટલે થિયેટર તો અહીંયા બે છે. હું બ્લોગ ઉતારું ને મારી ભાઈ એવોર્ડ નથી. આ બે કંઈ કરતા નથી તો એની ભાઈ એવોર્ડ છે. મારી ભાઈ મોબાઈલ છે, બ્લોગ ઉતારું છું, ચેનલ છે મારું, તો મારી ભાઈ એવોર્ડ નથી. આઈ છે ડ્યુક લવર, સમજો ને? ડ્યુક લવર છે. જો બાકી અહીંયા કેવા મસ્ત ના ઉડે જો અહીંયા. ફાઇનલી ગેટની અંદર એન્ટર થઈ ગયા છે ભાઈ લોક. ને પબ્લિક છે ને અહીંયા વધવામાં છે ને કાલે સોમવાર છે ને એટલે કાલે જોરદાર પબ્લિક છે ભાઈ. ભાઈ તમને બતાડું ને જો અલગ અલગ છે બધા. તો ગાઈઝ આપણે મોબાઈલ જમા કરી દઈએ. અમે જમા કાઉન્ટર છે તો ત્યાં છે ને પહેલે મોબાઈલ જમા કરી આવીએ, પછી દર્શન કરી લઈએ, પછી હું તમને પણ આ બધું દેખાડું. તો ફાઇનલી ગાઈઝ સોમનાથ મહાદેવના દર્શન કરી નાખ્યા છે અમે બધી. તો આપણી સાથે ભાઈ આ 3-4 જણા હતા ને વહી જ છે. ફૂલ બાકાજી બોલાવી દીધી. મંદિરના પણ દર્શન કરી લીધા, બારા પણ દર્શન કરી લીધા. હવે તમને અહીંયા નજારો બતાવું, આમ ખાલી નજારો જોઈ લો, તમને કેટલી મજા આવશે જોવાની. કેવી મજા આવે દર્શન કરો, કેટલી મજા આવે છે. અહીંયા સોમનાથ મંદિર છે ને એટલે અહીંયા કદાચ ફોટો પાડશું અમે. આનાથી ફોટો પાડી લઈએ, કેમ લાગે? આનાથી પાડો કે ઓલે પડેથી પાડો? બગા છે ને આનાથી ફોટો પાડે, મોબાઈલ લઈ જવા નથી દેતા ના છે ને ભાઈ. મોબાઈલ આગળ નથી લઈ જવા દેતા ને એટલે. તો ગાઈસ સોમનાથમાં છે ને એક મસ્તની ટ્રેન હું તમને દેખાડું. જે લાલ કલર, પીળા કલર, કાળા કલરની છે ટ્રેન. જો ટ્રેન છે ભાઈ. આ જે પટરી ઉપર ન હાલે, રોડ ઉપર હાલે. આનાથી રામજી મંદિરના દર્શન થઈ જાય આ ટ્રેનમાં. આ નવી ટ્રેન આવી, હમણાં જ આવી છે. કઈ આવી છે મને ખબર નથી ને ભાઈ. ફોટો પાડે જો ભાઈ. ને તેમનો ફોટો ખેંચે દિવ્યેશભાઈ ને આપણો ભાઈ અહીંયા છે. જો 3 ઇન્ફ્લુએન્સર ભેગા થઈ ગયા, 1, 2 ને 3. જો ભાઈ ભાઈની આઈડી શું છે? અશોક સોલંકી, વિડીયો ક્રિએટર. ઇન્સ્ટાગ્રામમાં ને
ઇન્સ્ટાગ્રામમાં ભાઈ ફોલો કરી લેજો સર ભાઈ, ઇન્સ્ટાગ્રામમાં લખીને ફોલો કરી લેજો ભાઈને. તો ભાઈ ફાઇનલી આ છે મસ્ત ટ્રેન જોઈ આનો ફોટો પાડી લઈએ પછી નીકળીએ છીએ ઘરે. કેનો મોબાઈલ આનો છોટે? આનો મોબાઈલ છોટે. મિત્રો અમે અત્યારે સોમનાથ મંદિરના દર્શન કરી અને આવી ગયા છે બારા. અત્યારે અમને જમવાની ભૂખ પણ ઘણી લાગી છે, એટલે પાણીપુરી અથવા ગમે તે નાસ્તો પાણી કરીને પછી અમે નીકળશું ઘર બાજુ. હજી બસમાં જવાનું છે આ લોકોને, અને અમારે તો ગાડી છે એટલે અમે ગાડીમાં જશું ને આ લોકો જશે બસમાં. તો મારા અંદાજે 6:30 વાગે એ લોકો નીકળી જશે ને અમે અડધી કલાક પછી અમે નીકળી જશું. હે ગાઈસ, ખાવાનું અમે ગોતીએ છીએ અહીંયા દાબેલી કે પાવભાજી કે પાણીપુરી. ભૂખ લાગી જોરદાર, કેમ કે બપોરે જમ્યા નથી ને. હા ભાઈ, ચંદુભાઈનો બ્લોગ એવોર્ડ મારી પાસે છે ભાઈ. ને દુકાન તો અહીંયા સોડાની જ દેખાય. પાણીપુરી મળી ગઈ, પાણીપુરી મળી ગઈ, દાબેલીની મળી ગઈ. આગળ 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 છે બધી દુકાન મળી ગઈ છે. વ્લોગ પણ બનાવતો ગયો ભાઈ ને બધું ગોતતો પણ ગયો ને. ટ્રાફિક જો બહુ થઈ ગઈ છે ભાઈ. બધા છે ને અહીંયા સેલિબ્રિટી તો એક, ઓલો આગળ જાય છે 2, ભાઈ 3. આ વેલો મળો સેલિબ્રિટી થાય. ડ્યુક લેવાની છે ને ભાઈ 4 મંથ પછી. મહાદેવના ટી-શર્ટ પણ જોવાય અમારે. કેક લા કેક નથી યાર, ઓલી બુટી છે. આ સાઈડ આ જય ચામુંડા ફાસ્ટ ફૂડ. અહીંયા બધું ફાસ્ટ ફૂડ પણ બધું મળે છે ભાઈ. આ સાઈડ આવ ને ભાઈ. હલો, આ સાઈડ છે ને ફાસ્ટ ફૂડની દુકાન છે જો અહીંયા. ડ્રાય મંચુરિયન અહીંયા બધું મળે છે ભાઈ. ડ્રાય મંચુરિયન પણ મળે છે, ઓલ ટોટલી વસ્તુ મળે છે ને. અહીંયા લવકુશ સમોસા સેન્ટર છે, દાબેલી સેન્ટર આ છે નાની એવી. તો ભાઈ દાબેલી છે ને, એ કિતને की है? ये कितने की है दाबेली? 30 रुपये की. 30 રૂપિયાની દાબેલી ચાના ગામમાં મળે 15 રૂપિયાની. ડાયરેક્ટ 15 રૂપિયા ભાવ વધી ગયા ભાઈ. તો હવે જોઈએ, વિચાર કરીએ પાણીપુરી ખાતું કે ખાતું. આમાં એક જ આવશે. શું કરવું હવે? ડિસિઝન લઈ લે પછી હું તમને કહું. ગાઈસ, એને અમે ડિસાઈડ કરી લીધું છે ને અમે મગી લીધી છે અહીંયા દાબેલી. જે 4 દાબેલી છે ગાડીમાં. જો એ લોકોએ કેમ મસ્તનું ગોઠવ્યું જોવા લાગે દાબેલીમાં. આ ભાઈ છે ને દાબેલી માગી છે, ઘૂઘરા ને દાબેલી ભાઈ. ખાજો ભાઈ, પેટ ભરીને ખાઓ. ખાવા હા હા, એ તો કેતા ભૂલી ગયા લોકોને. હાલો દાબેલી ખાવા, સોમનાથની દાબેલી પ્રખ્યાત દાબેલી. હા ભાઈ, પ્રખ્યાત દાબેલી છે. સાચી વાત છે ભાઈ ચંદુભાઈની. સોમનાથ આવો તો ખાજો મારો ભાઈ દાબેલી. હા, સોમનાથ આવો તો આ સાઈડ આવજો ભાઈ. ભાઈથી દાબેલી. હા જો ભાઈ, જો એડ્રેસ આપેલું છે, લવકુશ સમોસા સેન્ટર. તમે અહીંયા આવો તો મુલાકાત લેજો ભાઈ ભેગું ને. ભાઈ સાથે ભાઈ પાસેથી દાબેલી ખાજો. હવે અમે પણ ખાઈ લઈએ ભાઈ લોકો. તો ગાઈસ, હવે પૂગી ગયા છે અમારા સ્ટેશન ઉપર ને. આ 2 ભાઈઓ જાય છે હવે એને ગાડી લઈને. મેલા ભાઈ, હવે મેલા ભાઈ છેલ્લે મળી લે. હા, રામ રામ ભાઈ, જય શ્રી રામ. હાલ ભાઈ બાય. બસ છું ભાઈ, આ 2 જાય છે ગાડી લઈને. અમારે જવાનું છે બસમાં. હવે છે ને અમે આવી ગયા છે બસ સ્ટેશને. હવે પાછો કલેજો મળી ગયો. લે પાછો કલેજો મળી ગયો. કેની વાત છે બસની? આપણું તો સારું રહ્યું ને. બહુ મજા આવી ગયા. ચલો મેડમ આવે હો કેવાના મેડમ. હા, બધા ક્રિએટર જ છે. હા, ક્રિએટર ગમે ના ક્રિએટર જો પછી નાના મોટા ક્રિએટર બધા પણ છે. બસની વાટે છે પ્રમુખ છે. હા, સમજી ગયા ને ભાઈ. પાછા કહીને એમ કરો તમે. આ એમએલએ છે, ધારાસભ્ય. કોણ છે એમએલએ? કઈ વાંધો નહીં, હાલો ભાઈ. ધારાસભ્ય એમએલએ છે ભાઈ. હા, એવોર્ડ શું હતું? બધા હતા, અલગ અલગ હતા. એને લગાવી છે ને બસ આવી ગઈ છે ને. અત્યારે સમય તો સમયની વાત કરું તો કે 6:30 વાગ્યા છે ને ભાઈ. આ છે અમારી બસ પોરબંદર રાજુલા. એ ભાઈ આખી ફૂલ બસ છે ભાઈ. હવે છે ને આમાં ઊભીને જ જવાનું રહેશે, બેઠવાની જગ્યા નહીં મળે. બાકી બસ છે ને આખી ફૂલ છે ભાઈ. ઊભીને જવું પડે ને, કેમ કે આમાં જ જવું પડશે હવે બધીને. આપણે સાથે બધા છે, આપણે રોહિત ને બધા પણ આવેલા છે ભાઈ. કેમ કે આમાં બેઠવાની તો જગ્યા જડાઈ નથી, એટલે છે ને ઊભીને જવું પડીએ એમ. ફૂલ આખી બસ છે ને ભાઈ, અત્યારે ફૂલ છે. હાવ થાકી ગયા ને હાવ થાકી જાય. ઉના લગન બેઠી તો હાવ થાકી જાય ભાઈ. ઘરે જઈને કપડાં નાહી ધોઈને હોવાની જ વાત આવે છે. હાવ થાકી ગયા ભાઈ. ગાડી લઈને આવતા ને, ગાડીમાં પંચર પડી ગયો એટલે કેસડિયા મેં કરી ગાડી. જાશું બસમાં. બેહીને ઊભીને થાકી જાય બે છે. તો ગાઈસ, આ બ્લોગને હું અહીંયા જ પૂરો કરું છું. અમે બસમાંથી હેઠે ઉતરી ગયા ને અમારી હવાની ગાડી જો ભાઈ અહીંયા પેડી છે, આવીને આવ્યા જ છે. ઓલી સાઈડ હતી આ સાઈડ આવી ગઈ છે ભાઈ. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો પેલા અમે જઈએ છીએ ઘરે. ગુડ નાઇટ. હર હર મહાદેવ. જય સોમનાથ, જય દ્વારકાધીશ. બાય બાય.